હવે આ રીતનું લોકેશન છે કારખાનાનું. હજી કીધું નથી ગાડી. તો મિત્રો જુઓ આ ડેગામો બજાર ક્રોસ કરીએ છીએ આપણે, અને અહીંયા આગળ એવું ખરાખરીનું ટ્રાફિક પણ લાગ્યું છે. તો ભાઈ ડેગામ નહેરુ ચોકડી ચેક કરો ભાઈ. બધા હેન્ડલે એવા નીકળી જાય ને. ચાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી છે સવારના 8 અને જો આપણે આવી જાય ગાડી ઉપર, અને અહીંયા મેલડીની અગરબત્તી પણ થઈ જાય. તો હવે આપણે અહીંયાથી નીકળીએ. આપણે ટ્રીપ છે બાયડની, તો આપણે મોડું પણ વધારે થઈ ગયું છે. તો હવે અગરબત્તી એવું થઈ ગયું છે. તો હવે અહીંયાથી બધે આપણે જઈએ બાયડની ટ્રીપ કરવા માટે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. રાત્રે આપણે અહીંયા ગાડી મૂકીને ઘરે જતા રહ્યા હતા, તો અત્યારે આવી ગયા ગાડી ઉપર, અને ઘરેથી આવીએ એટલે થોડું મોડું જ થઈ જાય. તો હવે નીકળીએ અહીંયાથી. તો મિત્રો જો આપણે અસલાલીથી ગાડી લઈને નીકળી આવ્યા, અને અત્યારે જસ્ટ પહોંચી ગયા અસલાલી રિંગ રોડ ઉપર. જોઈ શકો છો વિનોબા ભાવેનગર ક્રોસ કરીએ છીએ અત્યારે. સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે, જોઈ શકો છો તમે. અને આપણે ગાડી ખાલી કરવાની છે બાયડ બાજુ. કંઈક બાયડથી આજુબાજુમાં કંઈક કારખાનું છે, ત્યાં કારખાનામાં ગાડી ખાલી થશે. કેમ કે આ માલ જે ભરે એ આપણે કોઈ ખેડૂતની વાડીનો માલ નથી, એટલે કારખાનામાં જ ખાલી થાય. હવે પહોંચે ફટાફટ જઈએ ત્યાં આગળ, જોઈએ ક્યાં આગળ ખાલી કરે, કઈ રીતે કરે છે. તો આગળની જર્ની બતાવું મિત્રો તમને. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી સતત ગાડી ચલાવીએ છીએ. ખાલી પાછળ ગાડી રાખીએ છીએ ચા પાણી કરવા માટે. દાસ્તાન સર્કલથી આપણે ડેગામ હાઈવે બાજુ લીધા પછી, અને ત્યાંથી ચા પાણી કરીને નીકળ્યા એટલે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે દોસ્તો ડેગામમાં એન્ટર કરી લીધું આપણું આઈસર, જોઈ શકો છો. ડેગામનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. મતલબ ડેગામમાં મેન બજાર તો આગળ છે, પણ આ હજી અહીંયાથી ડેગામ ચાલુ થઈ ગયું. મતલબ આ બધું ડેગામની હદ લાગે. આ બધો એરિયા ડેગામમાં ગણાય. હજી આગળ નહેરુ ચોકડી આવશે, તો હું તમને આગળનો વ્યૂ પણ બતાવું મિત્રો. ને આપણે નહેરુ ચોકડીને ડેગામને બધું બજાર આખું ક્રોસ કરીને આગળ 3 રસ્તા જે પડે ત્યાંથી આપણે રાઈટ લેવાની છે. તો પછી એ રસ્તા ઉપર રાઈટ લઈને આપણે ચાલ્યા જઈશું બાયડ બાજુ. ને બાયડ બાજુ ક્યાંક આપણું આઈસર ખાલી કરવાનું છે. એ પ્રોપર ક્યાં ખાલી કરવાનું એ તો મારો રામ જાણે. લોકેશન એવું મંગાવી લઈશું આપણે, પણ જવાનું છે એ બાજુ જ છે. હવે કન્ટિન્યુ ચાલે જ જઈએ, અને આગળનો તમને વ્યૂ બતાવું. ડેગામનો જોઈ લો, આ ડેગામો કોલેજ આવી છે. આવી કંઈક કોલેજ છે ડેગામની, ડેગામ કોલેજ લખેલું. તો ભાઈ ડેગામ નહેરુ ચોકડી ચેક કરો ભાઈ. બધા હેન્ડલે એવા નીકળી જાય ને એટલે એ ઊભા ના રહે. એ બધા એમની જાતના બધા પોતપોતાના દાદા સમજતા હોય. જોવો, અને વચ્ચે લગાવી દીધી ગાડી. અને આ બધા શી ખબર એમની જાતના શું સમજે છે એ ખ્યાલ જ નથી આવતો, પણ એમનો મોજ આવે ત્યાં ઊભી કરી દે ગાડી લાવીને. એવું નહીં કે ગાડીની લાઈન ક્લિયર છે તો એને પહેલાં નીકળી જવા દો. હવે આમાં મિત્રો માણસે આપણે કકરાટ કરવા જઈએ તો પછી ગાડી ઘોડા લાઈનમાં કોઈ ચાલી બી ન શકીએ આપણે. એટલે પછી ક્યારેક લાફો મારીને ગાલ લાલ રાખવો પડે, એવું છે આ બધું. બાકી માણસે ક્યાં ને લોકો જોડે દિવસમાં ઝઘડા કરવા. બાકી બધા અમુક ખરેખર પોતાના એટીટ્યુડમાં જ ગાડીઓ ચલાવતા હોય છે. બાઇક, 2 વ્હીલર હતી, કોઈ પોતપોતાના ઈગોમાં હોય, પોતપોતાના એટીટ્યુડમાં હોય, કોઈ હેન્ડલ્યા બી ચાલતા હોય. આવું બધું છે રોડ ઉપર. કોઈ આટલાના લોકલ હોય એટલે એમ કે અમે જ છીએ એવું પણ હોય. કોઈ દેશી કોથરીઓ મારેલા પણ હોય. એમની મોજમાં હાલતા એટલે એ બધાને આપણે સાચવવા પડે. પછી હમણાં એમની જોડે ટણી કરવા જઈએ ત્યાં મેર પડે. તો જુઓ આગળ ડેગામ બજાર આવશે, એ ક્રોસ કરી લઈએ ને પછી ચાલે જઈએ આપણે કન્ટિન્યુ. તો મિત્રો જુઓ આ ડેગામો બજાર ક્રોસ કરીએ છીએ આપણે,
અને અહીંયા આગળ એવું ખરાખરીનું ટ્રાફિક પણ લાગ્યું છે. આ તો જો કે અત્યારે ઓછું થઈ ગયું, નહીંતર પાછળ અતિશય ટ્રાફિક હતો. અત્યારે થોડો હળવો થયો છે, પણ છે ટ્રાફિક હજી. તમે આ ટ્રાફિક ક્રોસ કરીને આગળ ચાલ્યા જઈએ. બતાવું તમને નજારો થોડો દહેગામનો અને થોડા ટ્રાફિકનો નજારો. જો ભાઈ દહેગામ બજાર, અહીંયા ટ્રાફિકની સમસ્યા એટલી છે ને મિત્રો, ખરેખરમાં આ રોડમાં દબાણ હટાવી આ બધાની સાઈડમાં કરી અને અહીંયા 4 લાઇન રસ્તો બનાવવાની જરૂર છે, તો આ ટ્રાફિકનું સોલ્યુશન આવે. બાકી અહીંયા ટ્રાફિકનું સોલ્યુશન આવે એવું લાગતું નથી. ને જે આપણે આગળ કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે 3 રસ્તા સુધી, અને ત્યાંથી આપણે રાઈટ સાઈડ લેવાનું છે આઈસર. તો મિત્રો જો આપણે માંડ પાછળ ટ્રાફિક ક્રોસ કર્યો. સાલા ગરમીના પણ માણસો જપતા નથી, કામ વગરના અમથા આંટા મારવા ટ્રાફિક કરવા આવી જાય બજારમાં લોકો. તો માંડ આપણે ટ્રાફિક ક્લિયર કરીને આવી ગયા બહાર. અને જુઓ અહીંયાથી આ સીધો રસ્તો જતો રહ્યો હર્સોલ મોડાસા બાજુ. એ તો તમને ખબર જ હશે, આપણા પાછલા બ્લોગમાં આવેલો હશે, એટલે 2-4 દિવસ પહેલાં. એટલે અહીંયા સીધો જતો રહ્યો હર્સોલ મોડાસા. અને આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. એટલે બાયડો બતાવે છે 44 કિલોમીટર. અહીંયાથી આપણે રાઈટ લેવાની છે તેનપુર બાયડ બાજુ. જુઓ આ બાજુ તેનપુર બાયડ એ બધું આ બાજુ જ બતાવે છે. તો અહીંયાથી રાઈટ લઈ લઈએ આપણે આઈસર આપણું. જોઈ લો આવી ગયું આપણું રાઈટ લેવાનું સ્ટેન્ડ, મતલબ ડેસ્ટિનેશન. અહીંયાથી લઈ લઈએ રાઈટ. અને હવે કન્ટિન્યુ ચાલ્યા જશું. અહીંયાથી લગભગ બાયડની જર્ની મિત્રો જે ડેસ્ટિનેશન લગભગ 44 બતાવે છે 44, પણ આપણે ખાલી કરવાનું છે ત્યાં પહોંચીશું તો મારા અંદાજે 64 કિલોમીટર જેવું હજી બાકી હશે જર્ની. હજી તો આપણે આ રસ્તા ઉપર ચાલે જ જવું પડશે. બીજા નંબરમાં મિત્રો આપણે જમવાનું પણ બાકી છે, હજુ જમ્યા નથી. તો આ રૂટ થોડો આપણે અજાણે છે, એટલે ત્યાં સારી હોટલ છે વ્યવસ્થિત આ તે એવું કંઈ આપણને આઈડિયા નથી એટલો બધો. એટલે આપણે ચાલે જઈએ કન્ટિન્યુ આગળ, અને ત્યાં વ્યવસ્થિત હોટલ આવશે તો પહેલાં હોટલે ગાડી રાખીને પહેલાં વ્યવસ્થિત જમી લઈશું. પછી જમ્યા પછી જ આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જો આગળની જર્ની તમને બતાવું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તરબૂચ પાર્ટીઓ કરવા માટેનું અહીંયા આગળ છે. લગભગ અહીંયા તરબૂચના ઘણા સ્ટોલ આવ્યા, જેથી કરીને અહીંયા તરબૂચ સસ્તા મળતા હશે. તો જોઈએ આગળ હવે. તો ભાઈ આવું કંઈક ગામ આવ્યું છે બિહોડા કરીને, કે એવું કંઈક ગામ હતું, એ ક્રોસ કર્યું. અને આ બાજુ મિત્રો સાલું દ્રાક્ષ, ટેટી, ચીકુ આ બધું વાડીઓ લાગે છે કે ગમે તે હોય, પણ આ બધું વધારે જોવા મળે છે. તો ભાઈ આવું કડજોદરા કરીને કંઈક આવ્યું છે. આ ક્રોસ કરીએ છીએ આપણે. પાછળ ચોકડી જેવું હતું એ જોયું, એનું જોઈ શકો છો. અને ગરમીના હિસાબે મિત્રો ખરેખર કોઈ માણસો પણ એટલો બધા નથી દેખાતા. જો આવું કંઈક ગામ હતું એ ક્રોસ કર્યું આપણે. જીંદવા બીટ પોલીસ ચોકી, રખિયાલ પોલીસ સ્ટેશન લાગે એવો એ પોલીસ ચોકી આવી છે કડજોદરા. તો ભાઈ આ બાજુથી કોઈ આપણે ચેનલ વિડીયો વોચ કરતા હોય તો કમેન્ટ કરીને જણાવજો મને, આ બાજુથી જે કોઈ વિડીયો જોતા હોય તો. હવે આપણે ચાલે જઈએ આગળ. તેનપુર આવે છે 7 કિલોમીટર. હજી હોટલ ક્યાંય વ્યવસ્થિત દેખાતી નથી મિત્રો. આ જંગલ જેવો રસ્તા છે, આમાં ક્યાં હોટલ દેખાય? ક્યાંક વ્યવસ્થિત મસ્ત કાઠિયાવાડી પંજાબી હોટલ દેખાય તો જમવું છે, પણ જમવાની ક્યાંય વ્યવસ્થિત હોટલ હોય એવું લાગતું નથી. તો જોઈએ હવે ક્યાં હોટલ આવે છે. તો જે આપણે અત્યારે કન્ટિન્યુ સફરમાં છીએ, તો જ્યાં વ્યવસ્થિત હોટલ આવે છે ત્યાં પહેલાં જમી લઈશું, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જોઈએ હવે ત્યાં આગળની હોટલ આવે છે. અત્યારે તો ચાલે જઈએ આગળ.
તો મિત્રો જો આવું કંઈક આવ્યું છે અહીંયાથી રોજડ 22 વડાગામ 26 બતાવે છે, મતલબ પેલો રોડ આવે એ બાજુ, અને તેનપુર પણ બતાવે છે ખાલી સાઈડ, અને બાયડો હજી બતાવે છે 24 કિલોમીટર, હજી 24 કિલોમીટર બાકી છે બાયડ. આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જવાનું છે જ્યાં સુધી આપણો ડેસ્ટિનેશન પોઈન્ટ ન આવે ત્યાં સુધી આપણે ચલાવ્યા જ રાખવાનું છે આઈસર. આગળ હોટલ રાજ બતાવે છે પંજાબી કાઠિયાવાડી, તો જોઈએ હવે ક્યાં આગળ રાજ હોટલ છે કે રાજ હોટલ પહેલાં કોઈ વ્યવસ્થિત હોટલ આવી જાય સારી. તો આપણે તો મિત્રો એમ કે જમવું જ છે એટલે એવું કંઈ ઓપ્શન નથી, પણ એમ કે ડ્રાઈવર મિત્રો દરેકને એક જ હોય કે જમવાનું હોય એટલે કોઈ વ્યવસ્થિત હોટલ હોય, સારી હોટલ હોય, જ્યાં ગાડીઓના ધક્કો વધારે હોય એવું લાગે તો ત્યાં જ આપણે ગાડી રાખી શકતા હોય. કેમ કે અમુક હોટલમાં પછી એવું પણ મને મિત્રો કે લોકો કોઈ કામ નથી કરતા કે ચલો એટલા બધા ઘરાક નથી આવ્યા તો પડી રહેલી સબ્જી હોય કે ઠંડી સબ્જી હોય તો એને ગરમ કરીને આપી દે, અથવા તો ગ્રેવી નાખીને આપી દે, એવું પણ ક્યારેક બનતું હોય કોઈ હોટલમાં. અને એક વસ્તુ છે કે આ ફૂડ એ લોકો જે વિડીયો ઉતારે છે બરાબર, એ લોકો બધું સારું જ બતાવે છે, બધી હોટલોના વખાણ જ કરે છે, તો સારી જશે. આપણે પણ એવું કહીએ છીએ. તો પછી ફૂડ સેફ્ટીવાળા અમુક જગ્યાએથી નકલી પનીર બટર પકડે છે, તો એ આ ફૂડ બ્લોગરો આટલા વિડીયો બનાવે, આટલા બ્લોગની અંદર કોઈ હોટલમાં એમને જોઈ કેવું હોય કે અહીંયા નકલી પનીર છે કે નકલી બટર છે કે આ જે આટલો જથ્થો પકડાય છે, ફૂડ સેફ્ટીવાળા પકડે છે, ફૂડ બ્લોગરને નથી પકડાતો. એનું કોઈ રીઝન શું એ તો ખ્યાલ નહીં, કારણ કે આપણે એક જ નિયમ છે મિત્રો, આપણે કંઈ ફૂડ વગર પણ નથી, કારણ કે હું જ્યાં કરું છું, જે જમું છું, જે કરું છું એ જ બતાવવાનું, પણ એની અંદર બી સારું હોય તો વખાણ કરવાના, બાકી ખરાબ હોય તો હું ખોટું નથી કહેતો, કહી દઉં કે ભાઈ અહીંયા ન ઉતરે ભાઈ કે અહીંયા કરી ન જવાય. એ રીતે આ રસ્તા ઉપર કોઈ લૂંટે છે કે હોટલે કોઈ લૂંટે છે કે કોઈ ખોટો ભાવ લે છે તો પણ હું કહી દઉં કે આ જગ્યાએ ફરી નથી જાય, જમવાનું સારું છે નથી સારું. એ રીતે આપણે જે સાચું હોય એ જ બતાવવાનો પ્રયત્ન કરું છું. તો એવું કોઈ જરૂરી છે નહીં કે આગળ હોટલ સારી આવે ત્યાં જમવાનું, પણ એની પહેલાં વ્યવસ્થિત હોટલ આવે તો ત્યાં પણ જમી લઈશું. આપણે એક જ જોતા હોય ડ્રાઈવર મિત્રો કે ભાઈ હોટલ વ્યવસ્થિત છે, ભાવ આપણને પોસાય એવો રિઝનેબલ છે, બીજા નંબરમાં કે ચલો ગાડીઓની લાઈન વધારે છે તો અહીંયા સામાનનું સારું મળતું હશે એવું જોઈને જ ગાડીવાળા ગાડીઓ રાખતા હોય, બાકી એ વગર ગાડી ન રાખે કોઈ. તો જોઈએ હવે ક્યાં હોટલ આવે છે આગળ. તો મિત્રો જુઓ આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો અમિયાપુરા, અને સીધા બાયડ બતાવે છે 19 કિલોમીટર, અને અત્યારે જસ્ટ આપણે પહોંચી આવે આંબલિયારા. તો આ આંબલિયારા ક્રોસ કરીએ છીએ આપણે, જોઈ શકો છો આંબલિયારાનો વ્યૂ. આ આંબલિયારા ક્રોસ કરીને આપણે સીધા ચાલ્યા જઈએ છીએ. આવું નાની ચોકડી ટાઈપનું હતું, મતલબ એ ક્રોસ કરી લીધું. હોટલ એક હતી મિત્રો પાછળ આવી, પણ એ હોટલ આપણા કામની હોટલ નથી. હોટલ હતી પણ નોનવેજની હોટલ હતી, અને નોનવેજ આપણે ખાતા નથી એટલે આપણા કામની નથી, એટલે આપણે ત્યાં ગાડી ન રાખી. તો હવે સીધા ચાલ્યા જઈએ આગળ, જોઈએ હવે ક્યાં હોટલ આવે છે બીજી, ત્યાં રાખીશું ક્યાંક. તો મિત્રો જુઓ જ્યાં ખાલી કરવાનું હતું આઈસર ત્યાં તો પહોંચી આવ્યા. આ રીતનું લોકેશન છે કારખાનાનું. હજી કીધું નથી ગાડી ક્યાં લગાવવાની, જોઈએ હવે ક્યાં ખાલી કરાવે છે. તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું. આ રીતનું હતું લોકેશન, અને આપણો સહી સિક્કો પણ આવી ગયો. હવે બધે આપણે અહીંયાથી બહાર જઈએ હાઈવે ઉપર. તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરી અને ત્યાંથી સહી સિક્કો લઈને આવી ગયા હાઈવે ઉપર. આ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ, અને અહીંયા ડાભા કરીને આવું કંઈક આવ્યું છે એ ક્રોસ કરીએ છીએ અત્યારે, જોઈ શકો છો. અને મિત્રો આપણે અહીંયાથી હવે ગાડી ખાલી કરીને સીધું જવાનું છે અસલાની, અને અસલાની પાર્કિંગમાં ગાડી રાખીને ત્યાં આગળ સુઈ જઈશું જમીને. આજે નાઇટ ત્યાં કરીશું અસલાની પાર્કિંગમાં, અને સવારે આપણે ઓર્ડર આવી જશે ડોંગામાં જવાનું છે ગાડી ભરવા માટે. અને કાલે ડોંગામાંથી આપણે ગાડી ભરવાની છે ટિક્કરની, જે આપણે મુરીની જોડે આવ્યું, મુરી સુરેન્દ્રનગર લાઈન આવે, લશ્કરવાળો ઇલાકો જોવા મળશે કાલની ટ્રીપમાં તમને. તો કન્ટિન્યુ આપણે ત્યાંની ટ્રીપ કાલના વિડીયોમાં જોવા મળશે. હવે તો જો આ હાઈવે ઉપર તો ચાલે જ જઈએ છીએ,
અને જો ખાલી પાર્કિંગમાં એટલે પછી એમ કે એની વિઝિટ કરવામાં કોઈ મજા ના આવે. એટલે આપણે આ વિડીયોનો કરીએ અહીંયા પૂરો. મળીએ કાલે સવારે નવા એક વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં.